શ્રી યમુનાજીની કૃપાથી પરમેશ્વરીને વ્રજલીલાનો અનુભવ થયો. શાલિગ્રામજીના 4 ટુકડા થઈ ગયા હતા. શ્રી યમુના જળ છાંટવાથી યથાવત થયા. શ્રી મહાપ્રભુજીએ મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવી અને યુગલ સ્વરૂપે એ અંગીકાર કરી. એ યમુના જળમાં શ્રી સ્વામિનીજી, શ્રી નવનીત પ્રિયાજી, ગિરિરાજજી અને વ્રજભક્તો મિશ્રીનો લાવો માણી રહ્યા હતા. શ્રી ગુસાઈજી દ્વારા વસ્ત્ર શ્રી યમુનાજીમાં પધરાવવામાં આવ્યા. અનેક વૈષ્ણવને તાપ થયો કે મારો મનોરથ અધૂરો રહ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ મશાલ લઈને એ વૈષ્ણવને સાથે લઈ ગયા અને જુએ છે તો શ્રી યુગલ સ્વરૂપે એ વસ્ત્ર ધારણ કરી નૃત્ય કરી રહ્યા છે. મુંબઈની દીકરી શ્રી યમુનાજીની અસીમ કૃપાથી સુંદર રીતે સેવા કરે છે. એના મંદિરમાં જલ ક્યાંથી આવ્યું તે કોઈ જોઈ શક્યું નહીં. આ પ્રકારે એમના ઘરના સભ્યોનો અંગીકાર કર્યો. કિશોરીબાઈના પ્રસંગથી ખ્યાલ આવે છે કે શ્રી યમુનાષ્ટકનો એક શ્લોક પણ કેવો ઊંડો અસર પાડે છે આપણા જીવનમાં. અનન્ય ભાવથી કેટલો સુંદર અનુભવ થાય છે. શ્રી યમુનાજી સ્વયં પધાર્યા કિશોરીબાઈની સેવા કરવા. એક દીકરાને મજા નથી એટલે માં યમુનાષ્ટકના પાઠ કરી રહી છે અને યમુના જળ લેવડાવી રહી છે પોતાના દીકરાને. તો એ માતાની શ્રદ્ધા અને ભક્તિભાવને કારણે જે યમદૂત આવ્યા છે ને એમને એ દીકરાના પ્રાણમાં ચતુર્ભુજ ભગવાન દેખાય છે. યમદૂત પ્રણામ કરે છે અને પાછા વળી જાય છે. યમુનાજીનું જલ મરણ વખતે પણ મોક્ષના દ્વાર ખોલી નાખે છે. શ્રી યમુનાજીનું જળ એ માત્ર જળ નથી પરંતુ ભક્તિ રસનું દાન છે. એ તો ભક્તિનો એવો પ્રવાહ છે કે જે આપણા અંતરાત્મામાં પ્રવેશી જાય ને તરંગોના રૂપમાં તો અલૌકિક અનુભવ કરાવે. એટલે શ્રી યમુનાજીની કૃપા સદૈવ સર્વ વૈષ્ણવો પર વરસે. એક દીકરી વિરહ ભર્યા હૃદયે શ્રી યમુનાજીને પત્ર લખી રહી છે. એ પત્રમાં એમણે પોતાનું હૈયું ખોલી દીધું છે. એક માંથી આપણે કઈ પણ વાત કરીએ ને ત્યારે કંઈ જ છુપાવતા નથી. બધું જ શ્રી યમુનાજીના